બેકાર કામ બોલો આવું કામ થાય છે અહીંયા પબ્લિક કેટલા હેરાન થઈ ગયા છે આજે આ ઘટના બની જે અંગે તો એ લોકો પુરાણ કરતા નથી એના પૈસાનું પાણી કરે છે લોકો ખાડા ખોદે છે ખાડા પાણી એનું કે પુરાણ નથી કરતા એ લોકો કેમ કરો છો તમે પાણી લાગતા નથી એના કારણે આ બધું થાય છે એટલે પબ્લિક હેરાન થાય છે આપણું મગજ ખરાબ થાય છે મેયર સાહેબ આ રોડ ઉપર ખાડા પડી જાય છે બસો ફસાય છે ટેમ્પો ફસાઈ ગયો હજી હવે ચાલુ કામ નથી થયું તમારું તાત્કાલિક અર્જન્ટ કામ કરાવો તમે સ્માર્ટ સિટી સુરત નહીં પણ ભુવા સિટી સુરત કહીએ તો કઈ નવાઈની વાત નથી છેલ્લા 48 કલાક વરસાદને થયા છે અને 48 કલાકમાં 10 થી વધારે વાહનો ફસાઈ જવાની ઘટના બની છે ઉધના સચિન રોડ ઉપર આજે વહેલી સવારે એક મુસાફરો ભરેલી બસ ફસાણી હતી ત્યારબાદ એક ટેમ્પો ફસાયો હતો આ જે અત્યારમાં જે આ પ્રકારની કામગીરી તમે જોઈ શકો છો કે અહીંયા જે ભૂવા પડી જાય છે અને તરત જ એસએમસી ની ગાડીઓ આવીને ભૂવાઓ અને અન્ય વસ્તુ તમે જોઈ શકો છો કે એ બુરવાની કામગીરી શરૂ કરી દીધી છે તમને જણાવી દઈએ કે આ સ્માર્ટ સિટી સુરત કહેવામાં આવી રહી છે ત્યાં અવારનવાર ભૂવાઓ પડતા રહ્યા છે છેલ્લા 2 દિવસમાં 48 કલાકની અંદર 10 થી વધારે જગ્યાએ ભૂવા પડ્યા છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ જે રસ્તો જે છે એ એકદમ પીક અવર નો રસ્તો છે અહીંથી અવર જવર કરતા લોકોની સંખ્યા બહુ વધારે છે ઉધના સચિન રોડ કહેવાય એ આ રોડ ઉપર આપણે જોઈ શકો છો કે અહીંયા એક બસ ફસાઈ હતી અને ત્યારબાદ ટેમ્પો ફસાયો હતો જેને લઈને અહીંયા જે કામગીરી કરવામાં આવી રહી છે અને જે ભૂવાઓ પૂરવામાં આવી રહ્યા છે मैं वहाँ मेन रोड से आया था तो यहाँ गाड़ी उन्होंने बोला गाड़ी यहाँ से ले गाड़ी वहां से लिया मैंने तो वहाँ खड्डा में गाड़ी घुस गई मेरी बेकार काम है अरे क्या बोलूं सब मैं जिला મારી અહીંયા દુકાન જે બાજુમાં જ છે તમે 15 વર્ષ થઈ ગયા આ ઘટના બની જે અંગે તો એ લોકો પુરાણ કરતા નથી એના પૈસાનું પાણી કરે છે લોકો ખાડા ખોદે છે ખાડા પાણી એનું કે પુરાણ નથી કરતા એ લોકો સમસ્યા એટલે બહુ મોટી સમસ્યા કોઈ હાથ પગ તૂટે કોઈની ટાંકિયા તૂટે અને સવારમાં ગાડી ફસાઈ જાય લોકો હેરાન થઈ જાય અને આ રસ્તો ખાડો પડી ગયેલો છે એ બધું કામ કરીને ચાલ્યા ગયા એના ઉપર છે ને એના પહેલા છે ને હું આપણે ઝાડ ઉગાડે તો આપણે પાણી રાખે તો મોટું થાય છે તો તમે એ વ્યક્તિ તમે ભૂલ કેમ કરો છો તમે પાણી લાગતા નથી એના કારણે આ બધું થાય છે એટલે પબ્લિક હેરાન થાય છે આપણું મગજ ખરાબ થાય છે સાહેબ અહીંયા આગળ અમે રહેવાસી છે ઉધનાના ગાયત્રી સોસાયટીના અને અહીંયા ટેમ્પો ગામડાની બસો બધું ફસાઈ ગયું છે કારણ કે ભૂવા પડી ગયા છે જ્યાં લાઈન નાખી છે તો આખી દબાઈ ગયેલી છે પાણીની લાઈન આ બાજુ આખી સલગ લાઈન દબાઈ ગઈ છે એનું કોઈ આ પાણી વરસાદ આવ્યો ને પહેલા વરસાદમાં બધું બેસી ગયું છે એને તાત્કાલિક એનું રિપેરિંગ કામ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે આમાં ગોપાચારી અને ભ્રષ્ટાચારી જોવા મળે છે બોલો આવું કામ થાય છે અહીંયા પબ્લિક કેટલા હેરાન થઈ ગયા છે આજે ભૂવા મોટા આખી લાઈન રોડ ને 3 રસ્તાની વચ્ચે આ લાઈન આખી ચોકઅપ થઈ ગઈ છે અત્યારે મેયર સાહેબ આ રોડ ઉપર ખાડા પડી જાય છે બસો ફસાય છે ટેમ્પો ફસાઈ ગયો હજી હવે ચાલુ કામ નથી થયું તમારું તાત્કાલિક અર્જન્ટ કામ કરાવો તમે આ વહેલી સવારે બસ જાતી હતી ને અહીંયા ફસાઈ ગઈ ને મને અહીંયાથી કોઈનો ફોન આવ્યો તો હું અહીંયા આવ્યો ને પછી તંત્ર પણ આવ્યો તંત્રને કોલ કર્યો હતો બસને કઢાવી મુસાફરીને બહાર કરાવીને બીજી બસમાં મોકલ્યા છે અને હાલમાં યુદ્ધસ્તરે કામ ચાલુ કર્યું છે 10-15 મિનિટમાં પૂરું થઈ જશે એવી ચોક્કસ આ કાલથી એ ઘટના બની છે એમાં મેયરશ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમારા રાજનભાઈ પટેલે કાલે સ્પષ્ટપણે બધા અધિકારીના કોન્ટ્રાક્ટરને કીધું છે એના ઉપર સખ્ત કાર્યવાહી થશે એવી કાલે વાત અમારે થઈ હતી